ત્રીજા યુગમાં કૃષ્ણ ઘણા અવતર્યા રે અદભુત લીલા અવરતા કહેવાય પ્રભુજી પધાર્યા અદભુત લીલા અવરતા કહેવાય પ્રભુજી
એક માણસ ગુરુ પાસે જઈને ઉભો છે, અરે ભગવાન પાસે જઈને ઉભો છે, યોગેશ્વર કૃષ્ણ પાસે, કર્મ કરું કે ન કરું, કર્મ કરું તો શું થાય, કર્મ ન કરું તો શું થાય, અને કદાચ કર્મ કરું તો અનાસક્ત ભાવ કેવી રીતે પકડાય? તું મને સમર્પિત થા, બધા કર્મો મને સોંપી દે, બધા કર્મો મને સોંપી દે, હું કહું એમ કર, મને અનુસર, અનાસક્ત, આસક્તિ વિના બધા કર્મ કર, તારું બધું યોગ છે હું વહન કરીશ. હું કુંતા માતાએ કીધું કે હું કહું છું દીકરા તું ધણી પડો મૂકીને જા, તારું રાજા પડો મૂકીને જા. રાજા પડો મૂકી દે, ધણી પડો મૂકી દે તો પછી કેવો બનીને જાય, શું બનીને જાય? એટલે યુધિષ્ઠિર દ્રૌપદીને પરિક્રમા ફરવા માંડ્યા કે તમારો દાસ બનીને આવ્યો, તમારો સેવક બનીને આવ્યો, હે દેવી. પરિક્રમા ફરતા યુધિષ્ઠિરને તરત જ દ્રૌપદી ઓળખી ગયા કે તમારી બુદ્ધિથી નથી આવ્યા, તમને કોઈ મોકલ્યા છે, અને મોકલનાર શ્રેષ્ઠતમ કા ગુરુએ મોકલ્યા હોય કા માતાએ મોકલ્યા હોય, બાકી બીજું કોઈ તમને મોકલી શકે એવી ધર્મની ઉપરની સત્તા બીજા કોઈ પાસે મેં જોઈ, કા માઈ મોકલ્યા હોય કા ગુરુ. અને તમે એ જાણવા માટે આવ્યા છો કે મહાધર્મ એટલે શું છે, અને એ જાણવા આવ્યા હો તો તમને વાતો દ્વારા કહું કે અનુભવ દ્વારા સિદ્ધ કરાવો? એકચ્યુઅલી તમને જે ગમતું હોય વાતો દ્વારા કહેતા હો તો વાતો દ્વારા કહી દો, અને અનુભવ દ્વારા સિદ્ધ કરવું હોય તો આવો અભ્યાસના ઘરમાં લઈ જાઓ, અનુભવના ઘરમાં અભ્યાસ દ્વારા લઈ જાઓ. અભ્યાસ દ્વારા ક્યાંથી, અભ્યાસ દ્વારા ક્યાં પહોંચી ગયા તમે જો? અભ્યાસ દ્વારા એક અભ્યાસ નહીં તો ક્યાં આપણે કેવા ખેતીવાડીના રાત દિવસ તડકા ટાઢ વરસાદ જંગલમાં જિંદગીનો પોણો ભાગ જીવવાનો, કેવી હાલતમાં સમય પસાર કરવાનો. અને એ અભ્યાસ દ્વારા આ ઝવેરી બજારમાં બેસી ગયા, હીરા માણેક અને ઝવેરાતની તમે પરખ કરવા માંડ્યા. ઝવેરીઓને એક બાજુ એક વખત વિચાર કરતા કરી મૂકો, આવી ઝીણવટ તમને આવી ગઈ, આ ઝવેરી બની ગયા. એ તમે હતા કે અભ્યાસ દ્વારા બન્યા છો? એ તમે નહોતા, પણ અભ્યાસ દ્વારા એ મનુષ્ય યત્ન અને ઈશ્વરની કૃપા, અભ્યાસ દ્વારા એ તમે એક સિદ્ધિ પ્રાપ્ત કરી. હવે એ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમાં શુદ્ધિ ઘટે છે. શુદ્ધિ, સિદ્ધિ તો મળી ગઈ પણ સિદ્ધિનો ઉપયોગ કેમ કરવો એવી એક શુદ્ધિ મળી જાય તો આ જીવન તમારી પેઢીઓને તારી દે. તમારી લોહીને તો એમ કીધું કે લાખાદારી 71 પેઢી કરી જાય, 71 પેઢી કરી. તો એક જો આ રસ્તે આવ્યો તો તારી 71 પેઢીઓ કરી જશે. એવું આ મહામાર્ગ છે, એવો આ મહાધર્મ છે. સમજણના ઘાટ ઉપર વિવેકની દ્રષ્ટિથી ગુરુગમના એક આદર્શ ભાવોથી સમજી શકાય એવી રીતે અભ્યાસી જીવન જીવી શકાય, અને એ જીવન પરિણામ આપે છે, પરિણામ લઈ શકાય. ભોજા બાપાએ તો ખુલ્લું ખુલ્લું કીધું, એ જીવને શ્વાસ તણી સગાઈ રે ઘરમાં ઘડી ન રાખે ભાઈ. શ્વાસ તણી સગાઈ, આ શ્વાસ તણી સગાઈ પછી તો ગમે એવો હોને એનો નજીકનો હો, લાગતો ઓળખતો રૂપાળો હો, ગમે તેની વ્યવસ્થાનો માલિક બનીને બેઠો, ગમે તેટલી પ્રતિષ્ઠાથી પૂજાતો હો, ગમે એવડો હો, પણ શ્વાસ તારો હટી ગયો એટલે પછી તમે નો હેલાવો. અહીં ઘરમાં જગ્યા આટલી બધી ગતિ આ શ્વાસની. અરે શ્વાસ તો આ શરીરનું પમ્પિંગ સ્ટેશન છે. શ્વાસની સાથે બીજું એક તમને સુખ મળ્યું છે, અને એ સુખે સુખી છો ને એ દુખે દુખી છો. જો વિચારો સારા હોય તો તમે સુખી, અને જો વિચારો નબળા હોય તો ભયંકર દુખી. અરે વ્યવસ્થા ન હોય તો કાંઈ નહીં, વિચારો જો સારા હોય ને તો વ્યવસ્થા
સોનાના સિંહાસન ઉપર બેસનારા એને ચારે બાજુ જા આમ જલ માંગે તો કઈક ની કઈક સામગ્રીઓ હાજર થઈ જાય જેને હુકમે એવા રાજાઓ મહારાજાઓ રેખા ઉતરી ગયા, વ્યવસ્થાઓની વચમાંથી બહાર નીકળી ગયા, અવ્યવસ્થાઓની વચ્ચે આવી બેસી ગયા કે કપડાએ વજન કરે છે, મુગટે વજન કરે છે, કોઈ વસ્તુ ન જોઈએ, આવા થઈને બેસી ગયા. તે આપણને એમ નક્કી થાય કે વ્યવસ્થા સુખ નો આપી શકી, આ વ્યવસ્થા સુખ નો આપી શકી, વ્યવસ્થાની વચ્ચેથી બહાર નીકળી ગયા. પણ એના વિચારો એટલા બધા ઊંચા અને ઉમદા હતા કે વ્યવસ્થાની એને જરૂર જ ન પડે, જરૂર ન. અરે ઘણી વખત હું આપણી યાદી કરાવું છું. અયોધ્યાનો એક રાજા રાજપાટ છોડી સાધુ સંન્યાસીના કપડા પહેરી જંગલમાં જઈ અને આસન લગાડી પરમ સત્યનું એકાગ્રતાથી ધ્યાન કરવા બેઠા છે અયોધ્યાના રાજા. એમાં એક બ્રાહ્મણ બિચારો ધીમે 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 એ બાજુ આવ્યો અને રાજાને જોયા એટલે પાછો વળી ગયો. ઓહો, સહજ રાજાના શુદ્ધ ભાવોમાં આમ દ્રષ્ટિ ખુલ્લી દેખાણો કે કોઈકનો નિશાસો આ બાજુ આવ્યો, કોઈકનો નિશાસો આવ્યો આ બાજુ. રાજાએ આંખ ખોલી, અરે કોણ છે ભાઈ? બ્રાહ્મણ બિચારો ધ્રુસતો ધ્રુસતો હાથ જોડે કે મહારાજ એ તો હું છું, એક અભિયાગત, એક બ્રાહ્મણ છું, ગરીબ. આવો ભાઈ અહીં સુધી કેમ આવ્યા? મહારાજ આવ્યો તો મનો ઈચ્છા, મનની ઈચ્છાઓ લઈ, પણ તમારી વ્યવસ્થા પાંગડી જોઈ મને એમ છે કે હવે કઈ બોલ્યા વગરનો નીકળી જાઓ. કેમ ભાઈ? મારી દીકરીઓ, બે દીકરીઓના લગ્ન કરવા માટે થોડીક આપણી પાસે સહાય લેવા આવ્યો હતો, પરંતુ તમે તો આ બધી વ્યવસ્થાઓની વચ્ચેથી બહાર નીકળી અને સાધનાની ભૂમિકા પર બેઠા છો, એટલે હું પાછો વળ્યો. રાજાએ વિચાર કર્યો. શું કામ વિચાર કર્યો? વિચારોની ભૂમિકા બદલી ગઈ. રાજાએ પૂરો વિચાર કર્યો, મારી પાસે કાંઈ નથી એવો હોય કે સકલ સૃષ્ટિનો નિયંતા કોણ છે? આ એકાગ્રતાની સૃષ્ટિનો માલિક કોણ છે? રાજાએ તરત જ સ્થિર બુદ્ધિથી વિચાર કર્યો અને કુબેરને સંદેશો મોકલ્યો કે આવતીકાલ સવારે હું તારી ઉપર ચડાઈ કરું છું, તારે જેટલી તૈયારી કરવી હોય એટલી બધી તૈયારી. કુબેર વિચારમાં પડ્યો કે અયોધ્યાના રાજાએ આપણે કોઈ વાદ વિવાદ નહીં, કઈ એનું બગાડ્યું નહીં, કોઈ બોલાચાલી નહીં, ઓચિતાનો હમલો, ઓચિતાની અથડામણ, આક્રમણ. એટલે કુબેરે કીધું કે મારો કઈ વાત ગુનો નહીં ને આ ઓચિતાનો. તો અયોધ્યાના રાજાએ એટલું કીધું કે તને ખબર નથી, તને ખબર નથી, ન હોય તો ના પાડ. હું અહીં આવ્યો છું, કોઈ પણ વ્યવસ્થા વિનાનો આવ્યો છું. હું સંપૂર્ણ ઐશ્વર્ય સાથે જોડાવા આવ્યો છું. એમ છતાંય તે મારી પાસે એક બ્રાહ્મણને મોકલ્યો. તારી પાસે શું વસ્તુ નથી કુબેરના ભંડારમાં કે તે મારી પાસે મોકલ્યો? તને ખબર નથી મારી પાસે શું કામ મોકલ્યો? કુબેરે કીધું બસ આટલું જ છે. એટલે એને તરત બે ટોપલા સોના મોહરના રાજાના પદ પાસે તરત વરસાદ વરસાવ્યો. બે ટોપલા હુંડલા, બે સોના મોહરના. એટલે રાજાએ બ્રાહ્મણને કીધું કે લઈ ગયો ભૂદેવ. બ્રાહ્મણે બે ખોબા લઈને એના આબોટિયામાં બે ખોબા બાંધીને રાજાને પગે, અરે આ બધું લઈ લો. બધું મારે શું કરવું છે? મારી દીકરીઓના લગ્નમાં આમાં જે કઈ સામગ્રી આવી છે એ તો ખૂબ સંતોષથી લગ્ન થાય છે, કઈ વધી પડે એટલી સામગ્રી છે, મારે આ બધું શું કરવું છે? આપણી પાસે કોઈ તૈયારી, નવા
મકાન ફર્સ્ટ ક્લાસ બનાવી લીધા, કોઈ ભાડાની ઓરડીઓના તાળા હજી દીધા છે. હજી ભાડાની ઓરડી ખાલી કરવાનું એમ છે કે ભલે એટલે તારે રહેવાના સરસ બની ગયા, હવે આનું કામ છે. ત્યાં સુધી આપણે મકામ છીએ કે મકાન માલિકને હજી ઓરડી સોંપવી નથી. ઘરના રહેવાના ફર્સ્ટ ક્લાસ બની ગયા છતાંય આવી આવી ઝીણી ઝીણી બાબતો તો ઘણી છે, પણ એ તમને કહેવા જેવી નથી. તમે એ બાબતોથી વાકેફ છો, શું પર વર્ણન કરો? શું કરો? ઘણી એવી બધી બાબતો છે. બીજું કઈ ન કરી શકો, પણ તમારો આશ્રય લઈને રાત દિવસ તમારી નોકરી કરતા હોય, તમારી ગુલામી કરતા હોય, રાત દિવસ તમને શેઠ માની અને તમારી સેવા કરતા હોય, એવા તમારા નોકરોના ઘરમાં એના છોકરા બીમાર હોય, એને બિચારાઓને ક્યાંકથી ઊંચી પાછળના લઈને એની દવાઓ કરવી પડે, તો તમને શેઠને એની ખબર ન પડે. આવી ઝીણી ઝીણી બાબતો તો કેટલી છે. તમારો આશરો લઈને તમારી નીચે જીવે છે એનો ભગવાન તમે છો, અને તમારા આશ્રિતને એના ઘરના કોઈ છોકરા બીમાર હોય, બીજા કારણોસર કઈ જરૂર હોય તો બિચારાને ક્યાં ચાલે બાજુ એવાનું ધ્યાન તમે ન આપી શકો, એને તમે પૂછી ન શકો. એ બિચારા તમારા પગના જોડા સાફ કરવાથી માંડી અને તમારા ગંદા કપડાઓ સાફ કરી નાખે. એને એમ જ નજર છે કે આપણો અમદાતા, આપણો માલિક, આપણો શેઠ છે. એ નોકરીમાં શું મળે છે એમાં ધ્યાન નથી. એની માટે તમારી પાસે આવો સમય નથી. આ તો સાધારણ બાબતો, એવી ઘણી બધી બાબતો છે. વિચારોની ભૂમિકા આપણી પાસે નથી. બ્રાહ્મણે ના પડે કે મારે બે ખુબા જોઈએ છે. અયોધ્યાનો રાજા કે તો હું આને શું કરીશ? બ્રાહ્મણ કે તમારે જેમ કરવું હોય એમ કરો. મારો કહેવાનો આશય માત્ર એટલો હતો કે વ્યવસ્થા આપણી વચ્ચે આવી ઊભી રહે, ભગવાન કોઈ પરમ તેજ પ્રકાશથી ઉભો રહે, તો એના દર્શન માટે આપણી પાસે આપણી તૈયારીઓમાં શું છે? જીવન જીવવાનું મળ્યું, જીવન આપણને મુક્ત રીતે ભગવાને આપી દીધું, અને હવે તો કોઈનો ડારો નથી, કોઈની બીક નથી, કોઈ તમને કઈ કેમ નથી. આવી રીતે સ્વતંત્રતાથી જીવન મળ્યું, તો છતાં આપણે આપણો વિચાર ન કરી શકીએ કે આ આપણા જીવનને આમાં પાખું પડી જાય તો જમીન ઉપર આટા મારે છે, એ જીવનને પાખું મળે તો આકાશમાં ઉડે કે ન ઉડે? પાખું હોય તો ઉડી શકાય કે નહીં? બા ઉડાય ને. એમ આપણા જીવનને પાખું મળે તો આ જીવતું જીવન છે એક દિવસ મૃત્યુનો ઘાટ ઉતારી દેશે. એ મૃત્યુ પછી ક્યાં દેશમાં જવું છે એ જીવતા જીવતા જોવામાં આવે તો સરસ મજાનો આ મહાબીજનો પ્રસંગ છે, મહાધર્મનો પ્રસંગ છે. યુધિષ્ઠિર રાજા હાથ જોડીને કહે છે, દ્રૌપદીજી કહે છે, અનુભવના ઘરમાં લઈ જાઓ. બેસો મહારાજ, આ બેસો બેસો. એમાં એકાગ્રતા આવે છે. બેસો એટલે પરોઠી વાળે બેસી જાઓ એમ નહીં. બેસી જાઓ એટલે તમે એમ કે હવે તમે એકાગ્ર થઈ ગયા નહીં. ભગવાન યોગેશ્વરની ગીતાજીની ભાષામાં બેસી જાઓ એટલે પ્રજ્ઞા સ્થિર થઈ જાય. સ્થિત પ્રજ્ઞ થઈ જાઓ. ચારે બાજુના અકળાયેલા વિચારો કેન્દ્રિત થઈ જાય. હું તમને એ વાત કહેતો હતો કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ જો સામે બેઠા, આ રામકૃષ્ણ પરમહંસ એને રાણી રાસમતીને કીધું કે તારે મારો નાચ જોવો હોય, મારા કાળીને રૂબરૂ જોવા હોય, હું ગીત ગાઉં, આવું તારા કહેવાથી હું બધું કરું, પણ એ ગાળા દરમિયાન તું જો આયા રે તો, તું આયા રે નહીં તો મારું ગીત. રાણી રાસમતીએ કીધું કે હું અહીં બેસીશ. આ બેસીશ એટલું કીધું એટલે તરત ઠાકોરે પગમાં ઘૂઘરા બાંધ્યા
હાથમાં ઘૂઘરા બાંધ્યા, ચુંદડી ઓટી ટીકો કર્યો અને માં કરતા માંડ્યા. એ ભાવાવેશમાં ગીત ગાવા. માને રીઝાવતા ઠાકોર એટલી ભાવ વિરહ મસ્તીમાં આવ્યા અને સમય ઘણો વયો ગયો. ઘડિયાળ સામે રાણી રાસમતીએ જોયું, ઓહો, અને કોર્ટમાં આજની તારીખનો ચુકાદો મુકદ્દમો હતો એ એને યાદ આવ્યો. અને ઘડિયાળ સામે જોતાની સાથે, કોર્ટ યાદ આવતાની સાથે ચિત્ત અને મન બે કોર્ટના મુકદ્દમમાં લાગી ગયો. અને એની હારે નાસ્તા ઠાકોર રામકૃષ્ણ પરમહંસ રાણી રાસમતીની નજીક એક તમાચો મારો ગાલ ઉપર. તો મને બેસવાનું કહીને અહીંથી ભાગી જાય છે. એમ દ્રૌપદીએ કીધું યુધિષ્ઠિરને, ધર્મરાજાને કે બેસો. મહાધર્મને, માનો ધર્મ શું છે એ મહાધર્મને જાણવો છે તો બેસો. યુધિષ્ઠિર બેઠા છે, સ્થિત પ્રજ્ઞાથી બેઠા છે. રાણી રાસમતીના માણસોથી રામકૃષ્ણને પકડવા દોડ્યા. એટલે રાણી રાસમતી કીધું, ખબરદાર, એ મહાપુરુષને કોઈ હાથ નહીં લગાડશો. એની શરતનો મેં ભંગ કર્યો છે એટલે એના હાથે મને સજા કરી. એની કન્ડિશન, એની શરત એ હતી કે એના ગીત દરમિયાન મારે અહીંયા રહેવું. એને બદલે સમય ઘણો ગયો એટલે મારું ચિત્ત મન કોર્ટના વિચારોમાં અહીંથી ભાગ્યું હતું. એટલે એને મને તમાચો માર્યો છે. એ તમને ઉતરશે નહીં. એની ભાષા અને મારી ભાષા જુદી છે. યુધિષ્ઠિર બેઠા છે અને એ ગાળા દરમિયાન દ્રૌપદીની એકાગ્રતાને સમજવી, અનુભવવી, એનો મહિમા કોઈ અજબનો છે. ઘીની જ્યોત કરી છે અને જ્યોતના પ્રકાશમાં દ્રૌપદી ભગવાન કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ કોણ છે? સમગ્ર પ્રેમની એક અદ્ભુત ચેતના, પ્રેમનું જ અખંડ સ્વરૂપ, પ્રેમની જ દિવ્ય મૂર્તિ ભગવાન કૃષ્ણ. પ્રેમ, મોહ નહીં, દેહિન્દ્રિયાદિક શરીરોના વિકારો નહીં, એવા પૂર્ણ પ્રેમ સ્વરૂપને યાદ કર્યું. તત પ્રેમથી પુલકિત દ્રૌપદીનું શરીર પ્રેમમય થવા માંડ્યું. અને પ્રેમના પુલકિત શરીરમાંથી એક કન્યા નીકળી. અને એક કન્યા નીકળી એ દ્રિવી કન્યા ત્યાંથી ચાલતી થઈ. યુધિષ્ઠિર જોવે છે. કન્યા અર્જુનના મહેલ તરફ ગઈ. બીજી એક કન્યા નીકળી પુલકિત પ્રેમમય આ દિવ્ય શરીરમાંથી. બીજી એક કન્યા નીકળી ભીમના મહેલે, સહદેવના મહેલે, નકુળના મહેલે, ચારે ભાઈઓના મહેલે એક એક કન્યા ગઈ છે. યુધિષ્ઠિર જોવે છે આ કરામત, આ કળા દ્રૌપદીમાં. તો અત્યાર સુધી આ દ્રૌપદીને મેં પત્ની માની, તો એ કોણ? અને આ નીકળેલી કન્યા જે અર્જુનના મહેલે જઈ મારા મહેલે પણ આવતી હશે, એ કોણ? પહેલો પ્રશ્ન ઉઠ્યો. સમજણના ઘરમાં વિવેક દ્રષ્ટિથી બુદ્ધિને હળવી રાખી અને ગુરુગમને પ્રભાવિત કરી અને ગુરુમુખી ભાઈઓ બહેનો, ગુરુમુખી જાણજો
ચેષ્ટા કરું સમજાવવાની, કારણ કે આ બધી બાબતો મને લાગે છે, મને કળાય છે ત્યાં સુધી, જ્યાં સુધી મારી અધૂરપ છે ત્યાં સુધી હું તમને કહી શકીશ. વચનનો સાર, વચનનો સાર. સંસારમાં કોઈ ડાકણ છે, બાળકોના મરદા ખોલી ખાઈ જાય છે,
ક્યાંક વીજળી થાય ને રસ્તો દેખાય અને ચમકતી તલવાર ને વીજળી ને બેયને સાથે સથવારો લઈ અને ડાકરને ગોતવા અયોધ્યાનો રાજા હાલ્યો. શું કામ? વચનો ના સુરા એ નહીં રે અડોરા. માથાનો વાળ પકડી તલવાર ઉગાવી. એ વખતે ભગવાને હરિશ્ચંદ્ર મહારાજનો હાથ પકડી લીધો. શાંત થાઓ મહારાજ. ભગવાનને જવાબ નથી દેતો. કોણ? વચનનો શૂરવીર પુરુષ. ભગવાનને જવાબ દેતો નથી. તમને એમ નવાઈ લાગશે કે હું કોઈ મારી અજ્ઞાનતાના નશામાં બોલું છું. ભગવાનને જવાબ નથી દેતો. ગંગા સતી ભણ્યા નથી કોઈ શાસ્ત્રની ચોપડીઓ, પણ એને અંતરની આત્મજ્ઞાનની ગુરુમુખ સૂઝમાં દેખાણું. શું? યથાર્થ વચનની શાન જેને જાણી પામવાય એને બ્રહ્માદિક લાગે જોને પાર. એને પગે લાગે છે બ્રહ્માદિક. બ્રહ્મની ચેતનામાંથી સમગ્ર ચેતનાનો અસ્તિત્વ લઈને અવતરિત થયેલ એ બ્રહ્મ આદિક એને પગે લાગી જાય. કોને? વચનના શૂરવીર. વચનનો શૂરવીર કોણ થઈ શકે? નર હોય તો ને, પણ નર તો અધૂરો છે. જેને છાતી ઉગી એ નર પૂરો નહીં. સ્ત્રી અને પુરુષ બે જ્યારે એક મતના, એક રહેણીના, એક ઘરમાં આવીને ઉભા રહે છે ત્યારે અર્ધ નારેશ્વરનું રૂપ, અને ત્યારે એને નર કહેવાય છે. નર એટલે સનાતન ભક્તિમાં મહાદેવની રહેણી કહું. માન દીકરાએ સૃષ્ટિનો આરંભ કર્યો, પણ શૂરવીર થઈને, અડગ થઈને, વચનના શૂરવીર થઈને સંકલ્પની સૃષ્ટિ એવા પ્રકારની સૃષ્ટિ છે. જલારામ બાબા પાસે ભગવાને સાધુના રૂપમાં એની પત્ની માગ્યા પછી દઈ દીધા જલારામ બાબાએ. પણ એ ગાળા દરમિયાન જલારામ બાબાના માથામાં બીજો વિકલ્પ નો આવ્યો કે બાબો લઈ ગયા જાતે બાબા. 50 રૂપિયા આવ્યા, એમાં પૂછવા આવ્યા છે બાબુ કેવા બસ એમાં પૂછવા 50 રૂપિયા એમાં પૂછવા આવ્યા કેવા. અરે રામ, આપણી આંખો નહીં દેખે, તમે આપ્યા છે એ કોક જોવા વાળો છે, એને લીધા છે એ કોક જોવા વાળો છે, અને ક્યાં વાપરા છે એનો કોક જોવા વાળો. હિસાબ કિતાબમાં ક્લિયર છે, બહુ ક્લિયર છે હિસાબ કિતાબમાં. કારણ કે મારા તમારા ઉતા બેસતા ગમે એવી પરિસ્થિતિમાં ભગવાન ભગવાન કરો તો શ્વાસ આપે, અને ભૂંડાની ભાવનું છોડો તો શ્વાસ આપે. જો નકર એના શ્વાસ બંધ ન કરી દેવા જોઈએ. કઈ આવડા બધા ભૂંડા બોલે શ્વાસ અટકાવી દો. તમે અહીં વીજળીનો પાવર કાપી નાખો, તમે અહીં બીજું ત્રીજું કરી ગમે એવા ડિમોલિશન ઉભા કરો, પણ એ ક્યાંય તમને ક્યાંય એમ છે કે ભાઈ ગમે એવી પરિસ્થિતિમાં તમને મૂડી આપી છે ને મનુષ્ય શરીરની મૂડીમાં તને શ્વાસની પોટલી આપી છે. હવે તારે ગમે માર્ગે વાપરવો હોય તું સ્વતંત્ર છો, જા. જે માર્ગે વાપરવા એ માર્ગે વાપર. શરીરના ભોગોમાં લૂંટાઈ જવું તો એમાં શ્વાસ વાપરી નાખ. શરીરથી ઉપર ઉઠવું હોય એમાં શ્વાસ વાપરી નાખ. કોઈ પણ મતમાં, કોઈ પણ ગતિ સ્થિતિમાં તારે આ જીવનને લઈ જવું હોય ત્યાં તને છૂટ છે. આવો સ્વતંત્ર મિજાજથી આપણને સ્વતંત્રતા આપનારો એમ ન જોતો હોય કે આના ખિસ્સામાંથી 50 રૂપિયા અહીંયા ગયા છે, આ ખિસ્સામાં કેમ આવ્યા છે, આ ખિસ્સામાંથી કેમ વાપરે છે. બધી બાબતનો વાકેફ માહિતગાર હોય. વચનોના શૂરવીર થઈ. ભગવાન કે તમને દર્શન દેવા આવ્યો તો, પણ હરિશ્ચંદ્ર રાજા હવે જરાક મોઢું આ બાજુ કરો તો હું તમારા ચહેરા પર જોવા માંગુ છું કે આ સતનો પ્રકાશ, સતનું ઓજસ, સતનું તેજ, સતની મૃણાલ તમારા ચહેરામાંથી ક્યાં રાખી છે, મને બતાવો તો ખરા મહારાજ. હરિશ્ચંદ્ર મહારાજના વચનની મકમતા. વચનવાલા છે, દીકરાવાલા નહીં. આ શૂરવીર પુરુષને બ્રહ્માદિક દર્શન
કરવા આવે છે ગંગા સતી કે એને પગે લાગે છે અને એ વખતે જે પાઠ મંડાણો એ પાઠમાં રોહિતને સજીવન કર્યો. આ મારે કેવું રોહિતને સજીવન કરી શકે છે. આ શક્તિ, આ ભક્તિ, આ સ્થિતિ તમને મને આપણને પ્રાપ્ત થઈ શકે છે. હા, જલારામ બાપા જેવી ને ભોજન સદગુરુના વચનના વિશ્વાસની રહેણી જો હું તમે પકડી શકીએ તો આ બાબત આપણે કેમ જઈ શકે એવી છે. સરળ છે. ભોજન સદગુરુના વચનનો વિશ્વાસ જલારામ બાપા નિભાવી શકે છે. ક્યારે? જલારામ બાપાને એમના ધર્મપત્નીએ એવડો સાથ આપ્યો. પતિવ્રતા બન્યા. પતિવ્રતા બન્યા એટલે જલારામ બાપા ઉપર ધણી આવ્યો એટલે ઈ પોતે પતિવ્રતા બન્યા. વીરબાઈ માના ધણી જલારામ બાપા, ઈ પતિવ્રતા નારી. જલારામ બાપા એ ધણી થયા ભોજન સદગુરુને, ભોજનની ઘરવાળી, એને એના ધણીનું વચન માનવું. આ બેને ધણી મળ્યા. અત્યારે બેનું એક ઘર થયું અને ઈ સુરવીર થયા. જેથી સમજાય તેથી આજની કાલની 2 વર્ષ પછી આ ફેરામાં નહીં, આવતી ખેતમાં ગમે તેથી સમજાય ત્યારે આ વાતને સમજવાની રહેશે. સમજણની સ્થિતિમાં વિવેકના ઘરમાં જીવતા જીવતા જીવનને મોહની ક્ષય ગતિમાં જીવવું હોય તો આ વાતને સમજવાની રહેશે. 16 કળાના 16 પગલામાં આ અદભુત પગલું છે રામદેવજી મહારાજ. અને 16 પગલામાં રામદેવજી મહારાજે પિતાજીને કીધું કે પિતાજી આ 16 કળા લઈને હું આવું છું તમારા રાજમહેલમાં, જે ઈચ્છા હોય તે કહો. અને આજ હું તમને એ પણ કહું છું કે રામદેવજી મહારાજના એ પગલા પર વિશ્વાસ રાખી, એના ચરણમાં વિશ્વાસ રાખી અને તમે પણ તમારી એકાગ્રતાથી જે ભાવ કરો, જે સંકલ્પ કરો, જે ઈચ્છા કરો એ 12 બીજનો ધણી તમારી ઈચ્છા પૂરી કરે. એવી બીમાર તાલીમથી હું કઈ તમારે ઉપર રાજી થવાનું કાંઈ છે. એ તાલીમ મને તમારા જેવી લાગે છે. તાલીમ તો તમારી મને વાલી ત્યારે લાગે કે વગાડો છે કે અહીંયા વગાડો, ઘેરે વગાડી દો ને, ઘેરે એમ રહી દો. ક્યાં ગઈ? અરે હા મરી, ક્યાં ગઈ? હું એક ધારો લાગ્યો તો ક્યાં ગઈ? અહીંયા મરી, હું કામ છે? ક્યાં ગઈ? તો ઘેરે જઈને અહીંયા છો એવા ન્યાય સ્વરૂપી થઈને ઉભા રહ્યો કે હાલો સપને માર્ગે હાલો હોય તો યુવા અવસ્થામાં થાય એવું છે. યુવા અવસ્થા આ કામ કરી શકે એમ છે. યુવાનીમાં પછી તો હવે રામનું નામ લ્યો. હવે મારી બેન સપડતી હું હોય, તારી બેન જ હોય ને. હવે તારી બેન છે તો તારી બેન જ હોય ને. હવે તને ઉઠાડીને ક્યાં લઈ જાય? તો એટલી તારામાં ત્રેવડ નથી. પછી તું મારી બેન છે, બેન જ છે તારી, મારી પાસે. પણ એ તો કેવો હાચવે તને. આ તો યુવાનીમાં માર માર કરતી યુવાની હોય, શરીરના રૂપ ને રંગ, અને એ શરીરમાં જયારે તમને થનગનાટ હોય અને એ દિશા જેસલની જેમ તોરલે ફેરવી નાખી. જેસલ કે મારો મારો, બીજી વાત ખોટી. અરે તારી બેન તો બેન કોઈ નથી. અરે તારી ભાણે તો ભાણે જ કોઈ નથી. અરે આ હરણ છે, આ ગાય છે, આ ગરીબ છે. અરે કોઈ ગરીબ નથી. મારો એક જ વાત, મારો મારો. એમાં તોરલે કીધું મારતા આવડે છે, મારી શકીશ એમ તો લે તલવાર, લે આ શમશેર, અને તારી માલિકો તારા હૃદયમાં બેઠેલો પેડો તારો કાળ છે. એ કાળને માર તો હું તને કહું હવે સુરવીર છો. તારા કાળને, તારા મોહને માર, તારા કામને, તારા લોભને,
બજારમાં નહીં, સીમાડે જે સલ્લા સમાચાર હોય ને ત્યાં હતાવાની જગ્યાઓ ન મળે, હતાઈ ત્યાં જાઓ. એવો પુરુષ અને બાયુના કપડામાં મોટલો કપડાનો બાંધી બજારમાં નીકળ્યો. ક્રોધ માર્યો છે ને